હેલો ફ્રેન્ડ્સ, કેમ છો સગલા? આજે આપણે જે કટિંગ કરશું એ છે 28 to 30, 26, 28 અને 30. એના હિસાબથી તમે આ જબલાઇઝરની કટિંગ કરી શકો છો. મિનિમમ આની એજ 6, 7, 5, 6, 7. ઓકે, લેન્થના હિસાબથી થોડુંક ઉપર નીચે થઈ શકે છે બચ્ચાઓના અંદર, તો એ હિસાબથી થોડું એડજસ્ટ કરજો. ઓકે, તો આના માટે આપણે શું લેશું? 3 મીટરનું કપડું લાગશે. જેમ અગર એજ વાઇઝ હશે એમ થોડુંક ઉપર નીચે કપડામાં ફરક થાય છે, પણ આપણે 28 થી 30 અને 27 તક કરવું છે આપણે આગળ, તો આપણે એના અંદર 3 મીટરનું કપડું મિનિમમ લાગશે અને એનો પનો જે રહેશે એ 35 નો પનો રહેશે. ઓકે, તો ચલો આપણે હવે શરૂ કરીએ. કટિંગ કરવા માટે આપણે પહેલા ફોલ્ડ કરશું, 4 ફોલ્ડ કરશું. 4 ફોલ્ડ કેટલું કરવાનું છે? 4 ફોલ્ડ એટલું કરશું કે એની જેટલી ચેસ્ટ હશે. મિનિમમ અગર સમજો બચ્ચાઓની 22 કે 23 ચેસ્ટ હોય છે, તો આપણે અહીંયા એનો ચોથો ભાગ કરશું. ચોથો ભાગ કરીને 2 કે 3 ઇંચ એક્સ્ટ્રા રાખશું. 3 ઇંચ તો આપણે એક્સ્ટ્રા રાખવું જ છે, કારણ કે એના અંદર આપણે પ્લેટ્સ આવશે. અગર તમારે પ્લેટ્સ નથી લેવી તો તમે પછી તો બી 2 ઇંચ તો તમને એક્સ્ટ્રા રાખવું જ પડશે. ઓકે, તો આ માપ છે આપણા પાસે લેન્થ 28 અને શોલ્ડર છે એમના 11. ઓકે, તો હવે આપણે માપ લખીને મેં આપને ડાયાગ્રામ થોડો સમજાવી દઉં છું અને પછી આપણે આની કટિંગ કરીએ. લેન્થ છે 28, ચેસ્ટ પકડી લઈએ આપણે 22 અને એની શોલ્ડર પકડી લઈએ આપણે એના 11. ઓકે, હેન્ડ લેન્થ કરીએ. હેન્ડ લેન્થ છે 30 અને એની ગોલાઈ છે 9 યા 10. આ મેં એક અંદાજો માપ લીધો છે, તો આપણે અંદાજાથી મેં કરી દઈશું. અગર તમારા પાસે માપ બેબી હોય સામે તો તમે એનો માપ લઈ અને પછી તમે એનાથી કરી શકો છો. થોડોક ઉપર નીચે આવશે, બાકી વધારે પ્રોબ્લેમ નહીં પડે. ઓકે, તો ચલો આપણે હવે શરૂ કરીએ. લેન્થ 28 છે, તો આપણે એની લંબાઈ 30 તક લઈશું, કારણ કે આપણે 1-2 ઇંચ એક્સ્ટ્રા લઈએ છીએ કે નીચે ફોલ્ડ વધારે થાય. ઓકે, તો બી આપણે 30 અહીંયા લઈ લઈએ છીએ. 30 લઈને આપણે એક માર્કિંગ કરી લઈશું પહેલા તો. અને આપણે આ ફોલ્ડ કેટલું મૂકવું છે? પહેલી વાત તો ફોલ્ડ કેટલું મૂકવું છે. આપણા પાસે ચેસ્ટ અગર 22 છે, તો 22 નું અડધું આવશે, આપણું ચોથો હિસ્સો આવશે 6 ચોક 24, મતલબ અગર 5 ચોક 20 અને 21, 5.5 આવશે. 5.5 આવે છે આપણું 22 ના હિસાબથી, અને ઉપરથી આપણે 3-3.5 ઇંચ જેટલું રાખવું છે. તો અગર આપણે આટલું બી રાખીએ છીએ તો આપણા માટે થઈ જાય છે. તો આપણે આટલું બધું જરૂરત નથી રાખવાની, આપણે થોડુંક ઓછું કરી દઈએ. ઠીક છે, મિનિમમ આપણે અહીંયા 10 ઇંચ તો લઈશું જ લઈશું. ઓકે, કારણ કે આપણા પાસે થોડું કપડું હશે તો આપણે એનો ઘેરાવો આપણે વધારે આપી શકશું. એટલે આપણે 3-4 ઇંચ કપડું વધારે જોવે છે. ઓકે, આપણા ચેસ્ટના પછીની વાત છે. આપણા ચેસ્ટ આયા એના પછી આપણે 3-4 ઇંચ કપડું વધારે જોવે છે અહીંયાની તરફ, કે એના અંદર એનું માર્જિન બી નીકળી જશે અને એનું લૂઝિંગ બી નીકળી જશે. તો હવે આપનું સ્ટાર્ટ કરીએ. આપને લેન્થ લેવાઈ ગઈ છે પહેલા 30. ઓકે, આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લીધું છે, કેમ કે આપણું આગળ પાછળ કોઈ વખત નીચે ફોલ્ડ હોય આપણે વધારે, તો આપણે આગળ પછી કામ લાગે. હવે આપણું અહીંયા આવશે, આપનું શોલ્ડર આવશે. ફર્સ્ટ આપનું શોલ્ડર છે એનું 11. તો 11 ના હિસાબથી પહેલા શોલ્ડર આવશે 5.5. આ 5.5 આપણે લઈ લીધું અને એના પછી આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લઈશું આનો, આપણે કેનો? પ્લેટ્સનો. અને એના અંદર આપણે હજુ 1/2 ઇંચ એડ કરશું સિલાઈનો. તો આપણે સેમ અહીંયા બી એ જ લેવું છે, આપણે 5.5 ને 1/2 ઇંચ એડ કરવો છે સિલાઈનો. તો 6 લઈશું આપણે. અહીંયા આપણે 5.5 લીધેલું પહેલા, 5.5 પછી આપણે 2 ઇંચ પ્લેટ્સની લીધી છે અને 1/2 ઇંચ સિલાઈની લીધી છે. ને આપણે અહીંયા જે આ હિસ્સો છે એનાથી જ આપણે 1/2 ઇંચ હજુ વધારે લેવું છે. ઓકે, આપણું અહીંયા ટોટલ આવ્યું છે 8.5. આપણે 8.5 અહીંયા બી લઈશું અને એના અંદર આપણે 1-1.5 ઇંચ એક્સ્ટ્રા લઈશું. ઠીક છે, આ 1.5 ઇંચ એના માટે કે આપણે અહીંયાથી આમ ગોલાઈ આપશું. આપણે ગોલાઈ આપવાની છે. હવે આ જે ગોલાઈનું આપણે આટલું છે, જેટલું લીધું છે, આ 10 જેટલું આવે છે, એટલું જ આપણે અહીંયા બી 10 લેવું છે. ઓકે, અને આ 10 ને આપણે હલકું શું શેપ આપીને આને આપણે આ ક્રોસમાં જવું છે. જો સમજમાં આવ્યું તમારે? પહેલા તો સૌથી પહેલા શોલ્ડર લેવું છે. શોલ્ડર લીધું, એના પછી 2 ઇંચ પ્લેટ્સનો લીધો, 1/2 ઇંચ સિલાઈનો લીધો. સેમ એઝ ઇટ ઇઝ અહીંયાથી અહીંયા બી આ જેટલું શોલ્ડર છે અને આ 1/2 ઇંચ એડ કરેલું છે. 5.5 આપણો શોલ્ડર છે 11 ના હિસાબથી, એનો અડધો કર્યો આપણે. અડધો કર્યા પછી એના અંદર 1/2 ઇંચ એડ કરો તો 5.5 6 થયા. તો આપણે અહીંયા 6 લીધું અને એ જ 6 ને આપણે એનાથી
આ 2 ઇંચ બી વધવું છે, અહીંયા બી 2 ઇંચ વધવું છે અને આપણે અહીંયાથી 1.5 ઇંચ હજુ વધા છે. આ 1.5 ઇંચ વધીને પછી આપણે એને હલકો સો આમ શેપ આપવો છે. આ જેટલું હોય એટલું જ નીચે બેઝમાં બી રહેશે. ઓકે ઓકે. હવે આપણે આયા ગલા પાસે. ગલું આવશે આપણું બેકનું અડી ફ્રન્ટનું અડી અને બેકનું 1 ઇંચ અને અહીંયા આપણી તરફ આવશે, અહીંયા આપણે આવશે 2.25 ઇંચ. આપણે આને બી રાઉન્ડ આપશું હલકો શું ને આને બી આપણે હલકો શું આમ રાઉન્ડ આપશું. પૂરું ગોળ નહીં આપીએ, આપણે હલકો શું એને રાઉન્ડ આપશું આવી રીતે. ઓકે. ને હવે આપણે આને કટિંગ કરશું. પહેલા કટિંગ આપણું થશે બેક પાર્ટની. આપણે આને કટ કરશું આમ, થોડું હલકું શું ક્રોસ લઈશું, અહીંયાથી થોડું હલકું શું ક્રોસ જશે, વધારે ક્રોસ નહીં, થોડું શું હલકું શું. ને આપણે જે આ શેપ આપવાનો છે આ થોડો આપણો કર્વ આવવો જોઈએ. એમ નહીં કે આપણે ડાયરેક્ટલી એકદમ આમ હલકો થઈ જાય, આ કર્વ આવવો જોઈએ. ઓકે. તમે જો તો અહીંયા વધારે કપડું છોડી શકો છો. તમારે અગર વધારે લૂઝિંગ આપવું છે તો તમે વધારે રીન લઈ શકો છો, પણ જરૂરત નથી. આપનો આ જબલું બેક હિસ્સો થઈ ગયો. હવે આપણે આને એક હિસ્સો નીકાળી લઈશું. આ એક હિસ્સો નીકાળી લીધો અને એના પછી આપણે આ જે બીજો હિસ્સો છે એને મૂકશું, જે આપણો ફ્રન્ટનો ભાગ છે એને મૂકીને આપણે જે આ ગલું છે એ આપણે કટ કરશું. ઓકે. આ આપનું ફ્રન્ટ ને આ આપનું બેક. હવે આપણે લઈશું સલવાર હિજાર. ઓકે. હિજારના માટે પાછું આપણે આને ફોલ્ડ મૂકશું કપડું. હવે આપણા પાસે આ હિજારના માટે આપણું કપડું કમ છે. આ તરફ આપણે ઉપરના તરફ આ જોવાય છે, આપણે આટલું જ કપડું છે. હિજારની લેન્થ શું છે? હિજાર છે આપની 28, આપણે 26 પકડી છે, કારણ કે જબલાથી 2 ઇંચ હંમેશા નાની હિજાર હોય છે. આપણે 26 પકડીએ. 26 માં આપણે ટોટલ 2.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે. ઓકે. આપણે 26 પકડી છે, 28 સેમ થઈ જશે લેન્થ. આપણે 26 પકડે છે, 26 માં આપણે 2.5 ઇંચ એક્સ્ટ્રા લઈએ છીએ, તો 26, 27, 28 ને 28.5 થાય છે. તો આપણે 29 બી લઈ લઈશું તો આપણે વાંધો નહીં આવે. થોડું હંમેશા થોડું વધારે લયા કરો, કેમ કે છે શું થશે લેન્થમાં, બાકી બીજી બધી વસ્તુમાં નહીં, લેન્થમાં, કેમ કે આપણે એને ફોલ્ડ કરી શકાય છે નીચેની તરફથી. અને બીજું છે બીજી બાજુ લેશો પછી એવું ના થાય કે તમારે વધારે કપડું અંદર ફોલ્ડ કરવું પડે યા પછી અંદર સિલાઈમાં દબાવવું પડે. લેન્થમાં હંમેશા વધારે હોય તો ચાલશે. એક વખત નીચેથી આપણે કટ બી કરી શકીએ છીએ યા પછી એને વધારે ફોલ્ડ કરી શકીએ છીએ. ઓકે. હવે સેમ એઝ ઇટ ઇઝ આપણે આ પાછું કપડું અહીંયા મૂકશું. આપણે આ તરફથી જ મૂકશું કપડું, જ્યાંથી આપણું કપડું કટિંગ થયું છે. સેમ એઝ ઇટ ઇઝ, કારણ કે આપણે વાંસી અસ્તીર નીકળશે આપણે હજુ, તો આપણે સેમ એ જ ભાગમાં આપણે અહીંયા આને મૂકશું. જે બી છે આપણું ઉપરનો નેફાના માટે કપડું અગર લાગશે તો આપણે એને સાંધામાં લેશું. સાંધો આપણે ઉપર લઈ લેશું, એડ કરી લેશું. ઓકે. એના માટે ખાસ અલગથી કપડું લેવાની જરૂરત નથી. સાઈડ પરથી બસશે કપડું આપણું, અને એના માટે વધારે બી જરૂરત નથી કે આપણે 3.5 મીટર લો, જરૂરત નથી. 3 મીટરમાં જયારે આપણું કામ થઈ જતું હોય તો પછી આપણે 3.5 મીટર લઈને કપડા આપણે વેસ્ટ નથી કરવાના. ઓકે. તો હવે આપણે લઈએ 28, 28.5. આ અહીંયા મારી 29 પૂરી લેન્થ આવી જ જાય છે, તો મેં આ પૂરું જ કપડું લઈ લઈશ અહીંયા તક, લાઇનિંગ તક. ઓકે. ને આ લાઇનિંગ તક મેં પૂરું અને કપડું અહીંયાથી આમ કટ કરી દીધું. ઓકે. મારું આટલું મને કપડું મળી રહ્યું છે. હવે મેં આના અંદર શું કરીશ કે મને 1.5 ઇંચ ઉપરનો મારો નેફો નીકળી જશે. આ 1.5 ઇંચ મારો ઉપરનો નેફો નીકળી જશે અને અહીંયાથી અહીંયા. હવે આ મેં ફોલ્ડ કેટલું કરવું છે? ફોલ્ડ હંમેશા શું કરવું છે? આપણે હિપ્સનો માપ માપવાનો છે અને એનો ત્રીજો ભાગ લેવાનો છે. મિનિમમ સમજો કે અગર આપણા પાસે બચ્ચાઓને આપણી હિપ્સ એ લોકોના કઈ એમ સમજો કે 27 હોય તો એનો ડિવાઈડ બાય 3 કરશું આપણે. ઓકે. ડિવાઈડ બાય 3 કરશું 27 નું તો આપણા 9 આવશે. 9. ઓકે. 9 આવશે. અગર આપણા પાસે 27 છે હિપ્સ તો એનો હિસ્સો ત્રીજો હિસ્સો 9 આવશે અને એના અંદર આપણે 1 કે 2 ઇંચ એડ કરશું. મિનિમમ આપણે 2 ઇંચ તો એડ કરવું છે, તો ટોટલ 10 આવે છે. ઓકે. 10
લેવું છે અને અગર તમને એમ છે કે નહીં મેં મારું થોડું વધારે લઉં તો તમે તમારા હિસાબથી યા પછી તમારા પાસે કોઈ માપ હોય પહેલાનો તો તમે એને બી મૂકીને તમારો ઘેર નીકાળી શકો છો. એટલે એના અંદર તમારે એવું કોઈ પ્રોબ્લેમ નથી. એટલું ધ્યાન રાખવું છે કે 6-7 ઇંચ નથી લેવું, એટલે કે આપણે નાના બચ્ચાને નથી સીવી રહ્યા. હા, નાના બચ્ચાને બી સીવો છો તો મિનિમમ આ જે ફોલ્ડ હશે મિનિમમ તમારો 9 તો હશે જ હશે. 9 બોર્ન બચ્ચાની બી તમારી 7-8 હશે. ઓકે, પણ એનાથી થોડું વધારે જશે 1 વર્ષથી 2 વર્ષથી તો એ લોકોનું 8-9 તો અહીંયા હશે જ હશે. ઓકે, એટલે તમે સમજી શકો છો કે હમણાં જે આ બચ્ચા આપણે સીવી રહ્યા છે એ તો એનાથી ઘણા મોટા છે, 6-7 યર્સના બચ્ચા છે. તો આપણે આ મિનિમમ આપણે 10-11 બી લઈએ છીએ તો આપણે વાંધો નહીં આવતો, બીકોઝ જેમ બચ્ચા બઢે છે એમ એને કાઠી ઓછી થતી જાય છે. 10-11 લઈશું તો ઇનફ થઈ જશે, વધારે જરૂરત નથી એક્સ્ટ્રા લેવાની. ઓકે, તો હવે આપણે અહીંયાથી 1.5 ઇંચ નીચે પછી આપણે અહીંયા એની ખિસ્તક લેવાની છે. તો આપણે ખિસ્તક લઈએ છીએ અહીંયા 12 ઇંચ. ઓકે, અને આપણે એનો જે નીચેના ભાગમાં આપણે લઈએ છીએ એનો 7 ઇંચ મોહરી. હવે આને આપણે આમ કરીને ક્રોસ કટ કરશું. હવે આપણે અહીંયાથી અને આપણે કટ કરી નાખશું આવી રીતે. સૌથી ફાઇન રીતે તમને સમજાયું છે, જરા ધ્યાન છે જોજો. જે બી આપણી લેન્થ છે એમાં આપણે 2.5 ઇંચ એડ કરવાનું છે. આ ફોલ્ડ કેટલો લીધો છે, આપણે જે હિપ્સ હોય છે એનો ત્રીજો ભાગ કરવાનો છે, એમાં 1-2 ઇંચ એક્સ્ટ્રા રાખો. બચ્ચા છે એટલે 2 ઇંચ વધારે બી રાખશો તો વાંધો નહીં આવે. ઓકે, આ તમારો એક ઘેરાવો છે. અહીંયાથી 1.5 ઇંચ નીચે જઈ ને અહીંયા તમારી ખિસ્તક રહેશે. ખિસ્તકના અંદર મેં તમારે જે માપ આપી દઈશ એના અંદર કે તમારે એક શોર્ટ નીચે નોટ લખી દઈશ કે ખિસ્તક કેટલા વર્ષના, કેટલા બચ્ચા કેટલા હોય તો કેટલી લેવી જોઈએ. ઓકે, ને આ એની બોટમ રહેશે, મોહરી બોટમ માપીને પછી તમારે એના અંદર 1 ઇંચ એડ કરવાનું રહેશે. મીન્સ સમજો કે અગર બોટમ તમારી અગર 14 આવી છે, ઓકે, અગર તમારી બોટમ 14 આવી છે તો એનું અડધું કરશું તો 7 આવશે અને +1 એટલે 8 આવશે. તમારે આ 8 અહીંયા લેવું છે. એ જ હિસાબે અગર તમારી 12 આવી તો એને બી ડિવાઈડ કરવું છે, 6 આવશે, +1 તો 7. તો અહીંયા તમારે 7 લેવું છે. એવી રીતે 1-1 ઇંચ પ્લસ થશે ડિવાઈડ કર્યા પછી. ઓકે, તો આ તમારી આવી રીતે હિઝાર કટ થઈ જશે. આપણે આ હિઝાર થઈ ગઈ છે. હવે આપણે આ ફોલ્ડ મળ્યું છે તો આપણે આ ફોલ્ડને આપણે કટ કરી નાખશું. આપણે આ ફોલ્ડની જરૂરત નથી. આપણે આ ઇઝારની કટિંગ થઈ ગઈ છે. હવે આપણે આસ્તીન લઈએ. ઓકે, આસ્તીન માટે આપણે શું કરશું કે આપણે લેન્થ લઈશું. લેન્થ આપણા પાસે છે 13. આપણા પાસે અગર 13 નહીં નીકળતી અહીંયા લેન્થ તો કઈ વાંધો નહીં, અગર નીકળે છે તો ઘણું જ ફાઇન. આ 12 જ નીકળી રહી છે મારી અહીંયા લેન્થ, તો આપણે અહીંયા સાંધો લઈને મેં એના ઉપર લેસ લગાવી દઈશ. એટલે એનું કોઈ પ્રોબ્લેમ નથી. તમે આમ બી લઈ શકો છો તો તમારો ઉપરની તરફ સાંધો આવશે. ઠીક છે, તો અગર તમારે આમ લેવું હોય તો આમ, નહીં તો આમ લેવું હોય તો આમ. આમાં લાઇનિંગ સ્ટ્રાઇપ્સ છે એટલે પ્રોબ્લેમ આવી રહી છે. બાકી અગર પ્લેન કપડું યા પછી કોઈ ડિઝાઇન વાળું કપડું હોય, અગર નોર્મલ ડિઝાઇન તો પછી એના અંદર કોઈ પ્રોબ્લેમ આવતું નથી. તમે આમ બી લઈ શકો છો ને આમ બી લઈ શકો છો. અસ્તીન નીકાળીએ છીએ. અસ્તીનના માટે શું કરવું છે તો મારા અસ્તીનમાં અહીંયા ઉપરની તરફ સાંધો આવશે. અગર તમને સાંધો નથી લેવો તો તમે આ તરફ લઈ શકો છો. મારી સ્ટ્રાઇપની લાઈન આમ છે તો મને એની અસ્તીનની લંબાઈમાં આમ મને લાઇનિંગ જોવે છે, તો મેં આ ઉપરની તરફ સાંધો લઈશ. ઓકે, અને તમારે ના જોઈતો હોય તો તમે આ તરફથી બી લઈ શકો છો, તો તમારો સાંધો અહીંયા નહીં આવે. ઓકે, હવે મારી લાઈન છે અહીંયા 13 લાઈન છે તો એના અંદર મેં 1.5 ઇંચ એક્સ્ટ્રા રાખીશ સિલાઈના માટે, તો મારું 14.5 આવશે. ઓકે, તો 14.5 જેટલું જ મેં કપડું અંદર રાખીશ, વધારે કપડું હશે તો મેં કટ કરી નાખીશ. આ 14.5 જેટલું આવી ગયું મારું કપડું અહીંયા, સોરી આવ્યું. ઓકે, અને મારું આર્મોલ આપણે આર્મોલ લેવાનું રહેશે અહીંયા. તો આપણું આર્મોલ કેટલું છે તો હંમેશા આપણે આર્મોલ માટે શું કરશું, જે આપણી કટિંગ થયેલી છે જબલાની તો આપણે આ હિસ્સાને માપશું. આ જે રાઉન્ડ આવે છે એ રાઉન્ડને માપશું. આપણું 7.5 આવે છે. ઓકે, તો આપણે અહીંયા 7.5 લઈશું. આ હિસ્સામાં આપણે 7.5 લઈશું, પણ મને અહીંયા સાંધો મારવાનો છે તો મેં એના જગ્યા પર 8 લઈશ. અહીંયા બી 8 લઈશ અને અહીંયા બી 8 લઈશ. ઓકે, આ 8નું મેં આખું એક બોક્સ બનાવી દઈશ.
આ 8નું આખું મેં બોક્સ બનાવી દીધું ને અહીંયાથી મેં 2.5 ઇંચ અંદર જઈશ, અહીંયાથી મેં 3 ઇંચ નીચે જઈશ, 3 નહીં અડધો ઇંચ છોડીને 3 ઇંચ. ઓકે, અડધો ઇંચ તમારો સિલાઈનો જશે. 3 જઈશ અને આને મેં આમ કરીને શેપ આપી દઈશ. હવે મારી ગોલાઈ છે અહીંયા 9 ઇંચ યા 10 ઇંચ, તો મેં હાફ ઇંચ છોડીને અહીંયા, કારણ કે આ મારો સિલાઈનો છે, મેં અહીંયા 5 લઈશ ને એમાં આપણે હાફ ઇંચ એક્સ્ટ્રા લઈશું. તમે 5.5. આ મેં અંદાજે લીધી છે. અગર તમને નથી, તમે આગળ તમારા આગળ પોતે પ્રોપર માપ હોય તો તમે એનું અડધું કરજો અને પ્લસ એમાં 1 કરશો. ઓકે, હવે આપણે અહીંયાથી એને કટ કરશું. અને આને આપણે આખું ક્રોસમાં ઓકે, આ મારી આસ્તીન થઈ ગઈ. હવે આપણે આના અંદર ચેન નાખવાની છે. આપણે આ જબલામાં ચેન નાખશું, કેમ કે મને ઘણા લોકોએ કીધું કે બેન અમારે ચેન નાખતા નહીં ફાવતું, તો મને ચેન નાખતા બતાવો. તો ચેન નાખવા માટે આપણે શું કરશું કે આપણે ફ્રન્ટના હિસ્સામાં, આ ફ્રન્ટના હિસ્સામાં આપણે કટિંગ કરવાનું છે. પહેલા આ જે ભાગ છે વચ્ચેનો, એના અંદર આપણે 5-6 ઇંચનો કટ મારશું ફ્રન્ટના અંદર. હા, ખાલી આપણે આટલો કટ મારો છે. જો મેં મિનિમમ કટ મારો છે 6 ઇંચનો. 6 ઇંચનો પ્રોપર મેં કટ મારો છે અહીંયાથી અહીંયા. ઓકે, તો હવે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે 6 ઇંચનો કટ મારો છે, તો આપણે 6 ઇંચની એક પટ્ટી જોઈએ છે અહીંયા. આને આપણે ફોલ્ડ કરશું આમ 6 ઇંચની, અને એના અંદર આપણે 2 ઇંચ એડ કરશું હજુ ટોટલ. કોઈ બી એક વેસ્ટ કપડું લઈને પાછું અલગથી આપણે એને ફોલ્ડ કરશું. આ 6 તો છે જ આપણું કટિંગ, માર્કિંગ જ છે, ને આપણે 2 ઇંચ એમાં એક્સ્ટ્રા લઈશું અને એને આપણે ખાલી કટ કરી લઈશું. આપણે કંઈ નથી કરવું હમણાં, ખાલી આપણે કટ કરી દેવું છે બસ આવી રીતે. ને આપણું જે કે આ જો આવી રીતે અહીંયા આ ટોટલ 8 છે ને આ અંદાજો મેં લીધો છે, આ આપણું લીધું છે મેં અહીંયા 2 ઇંચ, 2.5 ઇંચ છે. આ 2.5 ઇંચ છે, પણ આપણે જરૂરત નથી 2.5 ઇંચની, આપણે ખાલી 2 ઇંચ જ રાખશું. આપણે મિનિમમ આપણે ખાલી 2 ઇંચ જ જોઈએ છે બસ. ઓકે, આપણે આ બ્રેડ રાખશું 2 ઇંચ અને આ લંબાઈ રાખશું એની જે 6 નું કટિંગ છે તો આપણે એને 8 રાખશું. ઓકે, પણ હવે આપણે જે 6 ઇંચ માર્કિંગ કરેલું છે, આપણે જે કટિંગ છે એટલું આપણે અહીંયા બી કટિંગ કરી નાખશું. તો આપણા પાસે આવી રીતે એક પટ્ટી તૈયાર થઈ જશે. ઓકે, જ્યાં પટ્ટી થઈ જશે તો આપણે એના ઉપર પછી આપણે ચેન લગાવશું. તો આ પટ્ટી તમારે કટિંગ કરવાની છે. ઓકે, અને હવે કોલર જ્યારે થશે, એક કોલર તો આપણે ડાયરેક્ટલી જ માપીને પછી લગાવશું કોલર. ઓકે, તો હવે તમારે કટિંગ સમજમાં આવી ગઈ હશે. આ મારું બેક છે, આ મારું ફ્રન્ટ જબલાનું, આ મારી એની જે પટ્ટી, આ છે આસ્તીન અને આ છે મારી હિઝાર. ઓકે, હવે આપણા પાસે એક વસ્તુ હજુ બાકી છે, આપણે હિઝારમાં ખિસ્તક નાખવાની છે, કલી નાખવાની છે. હવે કલી નાખવા માટે આપણે શું કરશું પાછું કે પાછું આપણે એક કપડું ફોલ્ડ કરશું. આપણે એક કપડું ફોલ્ડ કરશું કઈ તરફથી, આપણે એક્સ્ટ્રા કપડા છે આવડું આપણે કટ કરી લઈએ જરા. આપણે આના પરથી આપણી કલી નીકળી જશે, તો આપણે આ જ હિસ્સામાંથી નીકાળશું. જેટલું બની શકે આપણે આપણા પાસે જે કપડું હોય એમાંથી જ આપણે બનાવવાની કોશિશ કરશું. ઓકે, તો હવે આને આપણે ફોલ્ડ કરશું આવી રીતે 4 ફોલ્ડ. ઓકે, અને અહીંયા આપણે રાખશું 2.5 ઇંચ અને આમ રાખશું આપણે 6 ઇંચ. ઓકે, આ 6 અને આ 2.5, આ 2.5 અને આ 6. હવે આને આપણે આમ ક્રોસમાં કટિંગ કરશું. આ આપણી નાની મિયાની થઈ ગઈ. ઓકે, તો આ આપણી ઇઝારના અંદર મિયાની થઈ ગઈ છે. આ આપણું કટિંગ થઈ ગયું છે ઝબલા ઇઝારનું પૂરું. તો ઉમ્મીદ છે તમને આ મારી કટિંગ સમજમાં આવી હશે, અને પ્લીઝ સમજમાં આવી હોય તો મને કમેન્ટ્સ કરજો, લાઈક કરજો મારી ચેનલને, અને મારી ચેનલને ઘણી આગળ વધાવજો. ઓકે, અને પ્લીઝ જે મારી ચેનલને નવું જોતું હોય તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને બેલ આઇકોન છે તો એને બી પ્રેસ કરજો, કેમ કે એ પ્રેસ કરવાથી તમને મારી નોટિફિકેશન આવશે અને મેં જે વિડીયો અપલોડ કરીશ એની તમને નોટિફિકેશન
આવી જશે, તો તમને કોઈ મારી વિડીયો મિસ નહીં થાય. તો પ્લીઝ એ બી જરૂરથી કરજો. ઓકે, અને મારી ચેનલને ઘણી 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 શેર કરજો કે મેં આગળ થોડી વધી શકું આપની દુઆઓથી. ઓકે, તો આપની વિડીયો મારી લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, અને મારી ઇન્સ્ટા આઈડી છે તો એને બી ફોલો કરજો. મારી ઇન્સ્ટા આઈડી મેં તમને આપી દીધી છે. ઓકે, આની જે વિડીયો છે સીવવાની સ્ટિચિંગની વિડીયો છે એ મેં તમને પાર્ટ 2 માં બતાવીશ.